જય ભીમ, નમો ઉદય. આજે મારે વાત કરવી છે આપણી સમાજની અંદર થઈ ગયેલા બધા મહાનાયકો જેવા કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માન્ય કાશીરામ સાહેબ, ડી કે ખાપડે, દીના ભાણા, સંત ગાંગડે બાબા, કબીર સાહેબ, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીમાં ફૂલે, માં ઝલકારીબાઈ. એમાં મારે વાત કરવી છે એક રોહિત વેમુલા. એમાં મારે વાત કરવી છે નાનકચંદ રતુની. નાનકચંદ રતુ હતો ને એ બાબા સાહેબનો સેવક હતો. બાબા સાહેબનો સેવક હતો. બાબા સાહેબને જે કાંઈ વસ્તુ દવા કે જરૂર પડે એટલે એને એ રતુને રાખેલો હતો. અને બાબા સાહેબ પુસ્તક લખતા હતા. એક પુસ્તક લખતા હતા ને એટલે પછી હાન પડી ગઈ એટલે રતુને કીધું બાબા સાહેબે કે રતુ, પુસ્તકનું નામ હતું બુદ્ધ ઓર ઇસકા ધમ. અને હાન પડી ગઈ અને બાબા સાહેબે કીધું કે રતુ, હવે તું ઘરે વયો જાય કે સવારે આવી જાય. અને રતુ ઘરે વયો ગયો અને બાબા સાહેબ જે સ્થિતિમાં લખતા હતા એ લખ્યા જ રાખ્યા લખતા જ રહ્યા. નાનકચંદ રતુ છે ને સવારે આવ્યો ને તો એ બાબા સાહેબ જે સ્થિતિમાં હતા ને એ સ્થિતિમાં જ લખતા હતા. એ સ્થિતિમાં લખતા હતા. એટલે નાનકચંદ રતુ જોયું તો બાબા સાહેબ સ્થિતિમાં લખતા હતા. એટલે બાબા સાહેબ લખતા હતા ને એટલે નાનકચંદ રતુ પહેલાં તો કાંઈ કીધું નહીં, આમ તેમ આટા મારવા માંડ્યો. પછી ડાયરેક્ટ તો બાબા સાહેબને બોલાવાતું નહીં, એવા સ્ટ્રોંગ પણ હતા. એટલે નાનકચંદ રતુએ છે ને એનું પુસ્તક હતું ને એ આમ હાથમાંથી પાડી નાખ્યું. એટલે બાબા સાહેબનું ધ્યાન છે ને રતુ બાજુ ગયું. અને બાબા સાહેબે કીધું કે રતુ, હજી તું ઘેરે નથી ગયો? અને રતુ છે ને આમ ઢગલો થઈને પડી ગયો, બોર જેવડા આંગળી રોવા માંડ્યા. એ કે બાબા સાહેબ, હું ઘેરે જઈ આવ્યો, આખી રાત વેગી, સવાર થઈ ગઈ, હવે તમારે એટલું આ શા કેના માટે કરવું છે? આ હું હજી એટલું બધું તમારે કેના માટે કરવું છે? તો બાબા સાહેબે છે ને રતુને આમ માથે હાથ મેલીને કીધું એ કે રતુ, જેથી હું નહીં હોઉં ને તેથી આ મારી વિચારધારા આ મારું પુસ્તક છે ને મારા સમાજના માણસો વાંચશે ને એટલે એ જાગૃત થાય. જય ભીમ, નમો બુદ્ધાય.